ગુજરાત એટીએસે પકડેલા 5 શંકાસ્પદ આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। અગાઉ પકડાયેલા 8 શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે આ 5 શંકાસ્પદોની ધરપકડ કરાઈ હતી। કડી કોર્ટે તમામ 5 શંકાસ્પદોના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે એટીએસ રિમાન્ડ દરમિયાન આરોપીઓના નેટવર્ક, સંપર્કો અને અન્ય સંભવિત કડીઓ અંગે વધુ તપાસ કરશે। રાજકોટના ઉપલેટામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે હિંસક અથડામણની ઘટના બની। ધોરાજી રોડ પર મામલતદાર કચેરી નજીક બે કાર સામસામે અથડાતા મામલો ઉગ્ર બન્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે। ઘટના સ્થળે લોહીના ખાબોચિયા અને કપાયેલી આંગળીઓથી વિસ્તારમાં હડકંપ મચ્યો। આ ઘટનામાં બંને પક્ષના મળી કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। બનાવ પાછળ જૂની અદાવત હોવાની ચર્ચા છે। જો કે ઘટનાનું સાચું કારણ પોલીસ તપાસ કરી રહી છે। હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે। સુરતથી સમાચાર। અંબિકામાં કૌટુંબિક ઝઘડાએ લીધું ઉગ્ર સ્વરૂપ। સામાન્ય બોલાચાલીમાં વહુએ દાદીને વેલણથી માર માર્યો। પતિ પત્નીના ઝઘડામાં દાદી છોડાવવા જતા વહુ વિફરી। રસોડામાંથી વેલણ લાવી દાદીના હાથ પર વેલણથી માર માર્યો। વલવાડાના ગામતળ ફળિયામાં ઘટના બની। ઈજાગ્રસ્ત વૃદ્ધાને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા। અંબિકા પોલીસે વહુ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। ગીર સોમનાથથી સમાચાર। ઉનામાં જીઆરડી જવાન એસીબીના છટકામાં આવ્યો છે। સંજય કરશન મકવાણા નામનો જીઆરડી જવાન લાંચ લેતા ઝડપાયો। 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। ચાલ ચલગતના દાખલા કાઢી આપવામાં 500 રૂપિયાની માંગણી કરી હતી। 500 રૂપિયા સ્વીકારવા જતા એસીબી સ્થળ પર પહોંચી હતી। ગીર સોમનાથથી સમાચાર। બોગસ ડોક્ટર ઝડપાયો છે। ઉનાના કંસારી ગામે એસઓજીની કાર્યવાહી। ડિગ્રી વગર એલોપેથિક સારવાર આપતો શખ્સ ઝડપાયો। ખાનગી ક્લિનિક ચલાવતા ભાવેશ ધીરુ સોલંકીની અટકાયત થઈ છે। રૂપિયા 2.87 લાખથી વધુની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। એસઓજી અને મેડિકલ ઓફિસરની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા। આરોપી સામે વધુ તપાસ હાથ ધરાઈ છે। દાહોદના ઝાલોદ પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો। ઝાલોદ, લીંબડી અને ચાકલિયા પોલીસ મથકમાં નોંધાયેલા કેસોના કુલ 92,36,737 રૂપિયાના દારૂનો નિયમ મુજબ નાશ કરાયો। આ કાર્યવાહી ડીવાયએસપી ડીઆર પટેલ, પ્રાંત અધિકારી એકે ભાટિયા તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં હાથ ધરવામાં આવી। 3 પોલીસ મથકનો મુદ્દામાલ જે નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત 92 લાખથી વધુ થાય છે। અહીં રોલર ફેરવીને આ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જે બાદ 3 પોલીસ મથકનો જે દારૂ પકડાયો હતો તેને સાથે જ નાશ કરવામાં આવ્યો છે। બે 2025-26 પકડાયેલ જે ઇંગ્લિશ દારૂ હતો તેનું નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી અને પ્રાંત અધિકારીશ્રી દ્વારા એની કમિટીની રચના કરી અને આજ રોજ કુલ 53,245 ઇંગ્લિશ દારૂની બોટલો કિંમત રૂપિયા 92,36,737 રૂપિયાનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે। અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। રાજપથ રંગોલી રોડ પર ભૂવો પડ્યો। ભૂવો પડતા કાર ચાલક માંડ બચ્યો। સામાન્ય વરસાદમાં જ ભૂવો પડવાનું યથાવત છે। વારંવાર આવા ભૂવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। આમ તો અમદાવાદીઓને આદત છે કે તેઓ કોર્પોરેશન પાસેથી કોઈ જ આશા ન રાખે અને આ પ્રકારના ભૂવા માટે ચોમાસા દરમિયાન જે સર્જાતી સમસ્યાઓ છે તેની માટે તૈયાર રહે। પરંતુ હજુ તો સામાન્ય વરસાદ જ વરસ્યો છે। અમદાવાદમાં એટલો બધો વરસાદ પણ નથી વરસ્યો કે આ રીતે રસ્તા પર સમસ્યાઓ સર્જાય, ભૂવા પડે। પરંતુ આ સ્થિતિ છે રાજપથ રંગોલી રોડ પરની કે જ્યાં મસમોટો ભૂવો પડતા જ કાર ચાલક માંડ બચ્યો છે। સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવાનું યથાવત છે। અનેક સવાલોની વચ્ચે પ્રશાસન જવાબ આપશે કે નહીં તે પણ એક સવાલ છે। સ્માર્ટ સિટી કહીએ અમદાવાદને કે ભૂવા સિટી કહીએ તેને લઈને પણ અસમંજસની સ્થિતિ છે। એએમસીની અમદાવાદીઓને નવી ભૂવા ભેટ છે આ કે પછી
કેમ કે અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે એએમસી તરફથી. તો શું આ નવી ભેટ આપી છે અમદાવાદીઓને? કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓની આવી દુર્દશા આખરે કેમ થઈ જાય છે ચોમાસામાં? નજીવા વરસાદમાં જ આખરે કેમ ભૂવા પડતા હોય છે? એએમસી અકસ્માત કે જાનહાનિની રાહ જોઈ રહ્યું છે કે કેમ? સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. ઋત્વિજ, અમદાવાદમાં નજીવો વરસાદ અને તે વચ્ચે ભૂવાની શરૂઆત. કદાચ આ પહેલો ભૂવો નહીં હોય, આ પહેલા પણ અનેક ભૂવા જોવા મળ્યા છે ચોમાસાની સિઝન શરૂ થઈ છે તે ત્યારથી. દીપા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ છે દર વર્ષે પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે તે અસરકારાત્મક બનાવ્યો હોય અને પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ જે કામગીરી થતી હોય છે તે કામગીરી પણ પૂરજોશમાં ચાલતી હોવાના દાવા કરવામાં આવતા હોય છે. દર વર્ષે પાણી નહીં ભરાય, ભૂવા નહીં પડે, આ પ્રકારના બણગા ફૂંકવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે અમદાવાદ શહેરની શું હાલત થતી હોય તે સ્પષ્ટપણે અલગ અલગ દ્રશ્યોની અંદર જોવા મળતું હોય છે. આ વર્ષે પણ વરસાદની હજી શરૂઆત થઈ છે, ત્યાં ભૂવા પડવાની પણ જે સિલસિલો છે તે શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અને વધુ એક ભૂવો રાજપથ રંગોલી રોડ ઉપર પડ્યો છે, જેમાં એક કાર ચાલક છે તે પોતે કાર લઈને જતો હતો અને આ ભૂવો પડ્યો હતો. તેની કારને પણ નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે કોઈપણ પ્રકારની મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ પ્રકારના જે ભૂવા પડવાની ઘટનાઓ છે તે વારંવાર બનતી રહે છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે આ ભૂવા પડવાનો જે સિલસિલો છે તે રોકવા માટે જાણે સફળ ન રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અગાઉ પણ આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી છે. આ રોડ ઉપરથી હજારો વાહન ચાલકો છે તે રોજબરોજ પસાર થતા હોય છે અને જો તે જ રોડ ઉપર આ પ્રકારની ઘટના બને તો એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પણ ત્વરિત આ પ્રકારે ગંભીરતા દાખવીને આ પ્રકારની ઘટનાઓ વારંવાર ન બને તેની તકેદારીના ભાગરૂપે એક અસરકારાત્મક કાર્યવાહી કરવી જોઈએ. જો કે આ બનાવની અંદર જે કાર ચાલક છે તેની કારને નુકસાન થયું છે. સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એવી અસરકારાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે કે જેના કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી અટકાવી શકાય. જી ઋત્વિજ, આ જે ઘટના બની છે, આસપાસનો જે વિસ્તાર છે ત્યાં કેટલી અવર જવર રહેતી હોય છે? અને અત્યારે તો વહેલી સવારનો સમય છે, કોર્પોરેટ ઓફિસીસ ત્યાં છે, તો એ સમસ્યા થઈ શકે છે કે અહીં ટ્રાફિક જામ થાય? ચોક્કસથી દીપા, આ જે રોડ છે રાજપથ રંગોલી રોડ તરીકે ઓળખવામાં આવતો હોય છે અને જ્યાં આપ જોઈ શકો છો જે એસપી રિંગ રોડ તરફ જવા આવવાની સંખ્યા છે તે અહીંથી વધારે જોવા મળતી હોય છે. અને સૌપ્રથમ તો ખાસ વાત કરીએ તો જ્યારે પીક અવર્સનો ટાઈમ હોય છે ત્યારે વધારે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે. આ ઉપરાંત મોટાભાગે જે કોર્પોરેટ ઓફિસો છે તે પણ અહીં આવેલી છે, એટલે આ રોડ ઉપર હંમેશા માટે વાહન ચાલકોની અવર જવર વધારે જોવા મળતી હોય છે. ત્યારે જ અહીં આ પ્રકારનો જે ભૂવો પડવાની જે ઘટના ઘટી છે અને આસપાસનો જે વિસ્તાર હાલ તકેદારીના ભાગરૂપે કોર્ડન કરી લેવામાં આવ્યો છે. એટલે અહીં ટ્રાફિક જામ થવાની પણ સમસ્યા સર્જાય તો નવાઈ નહીં, કારણ કે જે રોડ છે હળદા ઉપરનો રોડ છે તે હાલ અહીં બેરિકેડ લગાવવાના કારણે બ્લોક થઈ ગયો છે. એટલે લોકોએ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ બનવાના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિમાંથી પણ પસાર થવું પડતું હોય છે. એટલે આ પ્રકારે આ જે ઘટનાઓ છે તે ખૂબ જ ગંભીર કહી શકાય. જો પીક અવર્સની અંદર મોટી સંખ્યામાં વાહન ચાલકોની અવર જવર હોય અને તે સમયે જો આ પ્રકારની ઘટના બને તો ક્યાંક ને ક્યાંક જાનહાનિ થઈ શકે છે. અગાઉ પણ આ પ્રકારે જાનહાનિ થઈ હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. એટલે ત્વરિત આ પ્રકારે ગંભીરતા દાખવીને એવી કામગીરી કરવી જોઈએ કે જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા ચોક્કસથી અટકાવી શકાય. આભાર ઋત્વિજ, જાણકારી આપવા માટે. અમદાવાદમાં રાજપથ રંગોલી રોડ પર આ ભૂવો પડ્યો છે. જોકે પ્રશાસને અહીં સારી કામગીરી શું કરી છે કે કોર્ડન કરી દીધું છે કે જેથી અન્ય જે વાહન ચાલકો છે તેમને જાણકારી રહે કે અહીં ભૂવો પડ્યો છે. પરંતુ આશા રાખીએ કે આ ભૂવાનું સમારકામ ઝડપથી કરવામાં આવે. અરવલ્લીથી સમાચાર. બાયડ પોલીસ સ્ટેશનમાં આગ લાગ્યાનો મામલો સામે આવ્યો. જૂના પોલીસ સ્ટેશન ખાતે વાહનમાં આગ લાગ્યાનો મામલો. દારૂના કેસનો ખાર રાખી પોલીસને પાઠ ભણાવવા માટે આગ લગાવ્યાનો ખુલાસો. જૂના પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલના વાહનોને આગ લગાવી, પેટ્રોલ છાંટી સીએનજી રિક્ષા અને આઈસર કન્ટેનર ટ્રક સળગાવ્યા.
1.25 લાખના મુદ્દામાલને પહોંચ્યું નુકસાન. પોલીસ તપાસમાં 2 આરોપીઓ ઝડપાયા છે. પૂછપરછ દરમિયાન તેમણે ગુનાની કબૂલાત કરી છે. બાયડના રોહિત ઠાકોર અને રિતિકે આગ લગાવી હતી. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, શું ઘટનાક્રમ? ચોક્કસથી અગાઉ 5 દિવસ પહેલા એક ઘટના બની હતી. બાયડ જે જૂનું પોલીસ સ્ટેશન છે ત્યાં વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં સ્થાનિક પોલીસે પીઆઈએ ખુદ આગને કાબુમાં લીધી હતી. પરંતુ તપાસ દરમિયાન સીસીટીવી દ્રશ્યો તપાસ દરમિયાન જે ઘટના સામે આવી છે, ચોંકાવનારી સામે આવી છે કે પોલીસે ભૂતકાળમાં જે દેશી દારૂના જે કેસો કર્યા હતા તેની અદાવત રાખી અને 2 ઈસમો જે બાયડ મૂળના વતની છે, સ્થાનિકના વતની છે, તેમના દ્વારા આગ લગાડવામાં આવી હતી. જે વાહનોમાં પેટ્રોલ છાંટી અને સીએનજી રિક્ષા, આઈસર કન્ટેનર ટ્રક એમ કુલ 2 વાહનોમાં આગ લગાડવામાં આવી છે, જેમાં પોલીસે 1.25 લાખનો મુદ્દામાલને નુકસાન પહોંચ્યું અને પોલીસ ફરિયાદ દાખલ કરી છે. બંને આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો કર્યો છે. ત્યારે કહી શકાય કે પોતાની જે ધરપકડની અદાવત રાખી અને પોલીસને પાઠ બનાવવાનો પ્રયાસ